નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 10 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે, અને સાથે જ ગઈકાલના વિડીયોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના વિજેતા કોણ બન્યું છે? તો મિત્રો, આ તો તમને ખ્યાલ જ હશે, કારણ કે ગઈકાલથી સોશિયલ મીડિયા પર અને લોકોના વોટ્સઅપ સ્ટેટસ પર આ ઇમેજ તમે જોઈ જશે. અને કારણ કે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 છે તેને જીતી લીધું છે આપણા દેશ ભારતે. ભારતે આજે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપનું વિજેતા બન્યું છે, અને જેમાં તેણે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને આ ટ્રોફી જીતી છે. ભારતીય ટીમે ફાઇનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 96 રનના વિશાળ અંતરથી હરાવીને આ શાનદાર વિજય મેળવ્યો હતો. આ આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ભારતીય ખેલાડી જે હતા સંજુ સેમસન, તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે. હુન્ડઈ મોટર ઇન્ડિયાના નવા એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દોસ્તો, આજે હુન્ડઈ મોટર ઇન્ડિયા છે તેના નવા એમડી અને સીઈઓ બની ગયા છે તરુણ ગર્ગ. કઈ બેંકે તાજેતરમાં ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા 100 કરોડનો ભંડોળ એકત્ર કર્યું છે? તો મિત્રો, આજે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, એ પણ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા, અને આવું કર્યું છે બેંક ઓફ બરોડાએ. મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન કાઢું છું કે તમને ખ્યાલ હશે કે વચ્ચે ઘણી બધી બેંકોનું એકબીજા સાથે મર્જર થયું હતું. તો બેંક ઓફ બરોડા સાથે અન્ય બે મોટી બેંકો હતી જેનું મર્જર થઈ ગયું હતું. તો તમારે એ બે બેંકોના નામ મને કોમેન્ટમાં જણાવવાના છે કે જેનું મર્જર બેંક ઓફ બરોડામાં થયું હતું. ઠીક છે? આઈસીસી T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે કોણ પસંદ કર્યા છે? તો મિત્રો, હમણાં પહેલા જ પ્રશ્નમાં આપણે આ તમને ડિટેલ્સમાં જણાવ્યું હતું કે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા સંજુ સેમસન. સાથે જ મિત્રો, ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે કે જેમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને જો તમે આ વિડીયો જોઈ લેશો તો ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જોવાની જરૂર નહીં પડે. રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ દ્વારા ઉન્નત આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ઉન્નત આધાર સેવા કેન્દ્ર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાંચીમાં. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો આ ઇમેજમાં તમને જો આ જે મેસ્કોટ દેખાય છે ને એને તમે ઓળખી ગયા હશો. યસ, આ કોણ છે? આ મેસ્કોટ છે ઉદય. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો મિત્રો, આજે કોટા બુંદી વાળું જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે કે જે રાજસ્થાનમાં છે તેનો શિલાન્યાસ કરાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. ગંદકી સાફ કરવાની પ્રથા નાબૂદ કરવા માટે જે સ્પાઈડર AI રોબોટ ક્યાં તૈયાર કરવામાં આવ્યો છે? મિત્રો, આ બહુ જ સારું ઇનિશિયેટિવ લેવાયું છે કે મિત્રો, જે તમને ખ્યાલ હશે કે જે ગટર જ્યારે ઉભરાતી હોય તો મેનહોલમાં પહેલાં માણસોને જતા હતા, ને એના કારણે ઘણા બધા કર્મચારીઓ કામદારોના મૃત્યુ થતા હતા ગુંગળાઈ જવાથી. અને આને નાબૂદ કરવા માટે આ જે સ્પાઈડર AI રોબોટ છે તે તૈનાત કરાયો છે કેરળમાં તિરુવનંતપુરમમાં. અને હવે આનાથી થશે શું કે જે માણસો હશે કે કામદારો હશે તેમને આ રીતે મેનહોલમાંથી ઉતરવું નહીં પડે, અને જેમનાથી તેમના જીવ બચી જશે. અને આ જે મશીન છે કે એટલે કે રોબોટ છે તે જ આ ગટરમાં છેક ઊંડે સુધી જઈને એકદમ ડીપ જઈને એકદમ સરસ રીતે સફાઈ કરી નાખશે. તો મિત્રો, આ બહુ જ સારો ઇનિશિયેટિવ કહેવાય, અને આ ઇનિશિયેટિવ મારા મતે તો સમગ્ર ભારતમાં લાગુ કરી દેવું જોઈએ.
આ પણ બહુ જ સરસ પ્રશ્ન છે મિત્રો. જો આપણે ઇન્સ્પાયર થવું હોય ને મિત્રો, તો ગમે તે વસ્તુથી આપણે ઇન્સ્પાયર થઈ શકીએ, બસ આપણામાં એક પોઝિટિવ વાઇબ્સ જોઈએ. તો પહેલાં પ્રશ્ન જોઈ લઈએ, પછી તેની ચર્ચા કરીએ. બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આજે બાર્બી ડ્રીમ ટીમ છે, તેમાં જે પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર જે છે તે બની ગઈ છે સ્મૃતિ મંધાના. મિત્રો અત્યારની જે પહેલી જે યુવા જે જેન્ઝી કહેવાય, બરાબર, તે લોકો હવે તો કેરિયર ઓરિએન્ટેડ થવા માંડ્યા છે. પરંતુ મિત્રો આનાથી આપણે એ શીખવાનું છે કે જો આપણે બાર્બી ડોલ બનવા માટે કંઈ મેકઅપમાં બ્યુટી પાર્લરમાં જઈને સારા દેખાવાની જરૂર નથી. તમે બસ મહેનત કરો, કોઈ ફિલ્ડમાં તમે સક્સેસ થાઓ અને જોરદાર એટલા સક્સેસ થાઓ કે આપોઆપ તમારા નામની ઢીંગલીઓ બનતી થઈ જાય. તમે જોઈ શકો છો આ સ્મૃતિ મંધાના છે, જેમણે ક્રિકેટમાં ખૂબ જ સારા વિશ્વ બધા એમના વિખ્યાત કહેવાય ને, બહુ બધા સારા રેકોર્ડ્સ બનાવ્યા છે. અને અત્યારે જુઓ એમના નામની બાર્બી ડોલ બનાવવામાં આવી છે, બરાબર. જો તમે ઇમેજમાં જોઈ શકો છો, તો તમને પણ એટલે જ કહું મિત્રો કે તમે જે પણ ફિલ્ડમાં હોય, બરાબર, જેની પણ તૈયારી કરતા હોય, પણ એ તૈયારીમાં પણ કચાશ ના રાખો મિત્રો. કારણ કે જો તમે એકવાર લાઈફમાં સક્સેસ થશો ને, તો તમને લઈને જે લોકોનો ઓપિનિયન છે ને, એ રાતોરાત બદલાઈ જશે. અને એ પછી તમે આપોઆપ આ વસ્તુ ફીલ કરશો. અત્યારે ખ્યાલ નહીં આવે, પણ જ્યારે તમે સક્સેસ થાવ છો ને, તો લોકો તમને જે રિસ્પેક્ટ આપવાનું ચાલુ, કે તમારી આખી ફેમિલીને રિસ્પેક્ટ આપવા, તમારું જે આખું એક કહેવાય ને પેલું તમારું જે એક લેવલ સ્ટેટસ એ આખું અપડેટ થઈ જશે. અને ત્યારે તમને એક વિચાર તો આવશે જ, જે મોટાભાગના સક્સેસ લોકોને આવતો હોય કે સાલું મારે તૈયારી હજુ વહેલી કરવાની જરૂર હતી, બરાબર. તો આપણે પણ મિત્રો જ્યારથી જાગ્યા ત્યારથી સવાર તૈયારી ખાલી કરવા ખાતર કરતા, તો મિત્રો એવું ના કરતા. દિલ લગાવીને મન લગાવીને જોરદાર તૈયારી ચાલુ કરો. સક્સેસ આવશે ને, તમારી આવનારી 3 પેઢી તરી જશે. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ છે, તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે પંકજ ત્રિપાઠી. મિત્રો આમને તમે ઘણી બધી પિક્ચરોમાં અને ઘણી વેબ સિરીઝોમાં પણ જોયા જ હશે. જે વેબ સિરીઝ આવી હતી મિર્ઝાપુર, તેમાં આ કાલિન બેયાનો રોલ એમણે કર્યો હતો. અને આ સિવાય બીજા પણ ઘણા, હમણાં સ્ત્રી 2 પિક્ચર આવ્યું હતું, તેમાં પણ તમે અમને જોયા હશે. અને એ સિવાય પણ અન્ય ઘણી બધી પ્રખ્યાત ફિલ્મોમાં એ જોવા મળે છે. અને તેમને જ હવે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કયા ભારતીય રાજ્યે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ કરવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો જેમ તમને ખ્યાલ હશે કે વેસ્ટર્ન કન્ટ્રી તો હવે, જેમાં ઓસ્ટ્રેલિયા ને એ બધી કંપની તમે ઓલરેડી જોયું હશે. જો તમે વિડીયો આપણા કરંટ અફેર્સના ડેલી ફોલો કરતા હશે ને, તો દર 2 દિવસે આપણે એકાદ એવો પ્રશ્ન આવે છે કે આજે આ દેશે બંધ કર્યો, પેલા દેશે બંધ કર્યું, બરાબર. તો વેસ્ટર્ન કન્ટ્રી તો ઓલરેડી હવે સમજી જ ગઈ છે કે સોશિયલ મીડિયા પર બાળકો માટે કેટલું નુકસાનકારક છે. પરંતુ હવે જે આપણું ભારતનું રાજ્ય છે ને, તેણે પણ હવે આવો બેન લગાવવાનો નિર્ણય લીધો મિત્રો. અને આ રાજ્ય છે કર્ણાટક. કર્ણાટક ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. અને મિત્રો આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે બાળકોનું જે માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા કરવી, સાયબર જે બુલિંગ અટકાવવું, બુલિંગ એટલે એમની જે છેડતી થતી હોય ને સાયબરની રીતે ઓનલાઈન, એ બધું અટકાવવા માટે, અને ખાસ તો તેમની જે સ્કિન એડિક્શન હોય ને, ત્યારેથી બચાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી છે. રાજ્ય સરકાર આ સંદર્ભે એક નવો કાયદો પણ લાવવાની તૈયારી કરી રહી છે. અને સોશિયલ મીડિયા કંપનીઓને ખાસ કહેશે કે ભાઈ તમે એજ વેરિફિકેશન બહુ કડક રીતે કરો, બરાબર. એમાં જો તમે લૂ પોઈન્ટ રાખશો અને કોઈ બાળક ખોટી એજ બતાવીને પણ જો એનું એકાઉન્ટ બનાવી દેશે, તો જે ઉલ્લંઘન કરનારી કંપનીઓ હશે અને પ્લેટફોર્મ્સ હશે, તેને પણ મોટો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો વેસ્ટર્ન કન્ટ્રીઓ તો ઓલરેડી કરી જ રહી છે, ભારતનું રાજ્ય પણ આવું ચાલુ કરી દીધું છે. તમારું શું માનવું છે મિત્રો? આ આખા ભારતમાં લાગુ થવું જોઈએ કે નહીં, કાં તો ભાઈ આપણા ગુજરાતમાં લાગુ થવું જોઈએ કે નહીં? આપનો જે ઓપિનિયન એ જરૂરથી જણાવજો. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026 છે, તેનું આયોજન કરવામાં આવ્યું છે છત્તીસગઢમાં. આસામમાં CAA હેઠળ ભારતીય નાગરિકતા મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો આજે CAA છે એના આધારિત જે ભારતીય નાગરિકતા છે તે મેળવી લીધી છે, અને તેમનું નામ છે દીપાલી દાસ. અસમના કછાર જિલ્લાની 60 વર્ષીય દીપાલી દાસ સિટીઝન
એમેન્ડમેન્ટ એક્ટ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ CAA હેઠળ ભારતીય નાગરિકતા મેળવનાર રાજ્યની પ્રથમ વ્યક્તિ બની છે. દીપાલી દાસની વાત કરીએ તો તેઓ મૂળ બાંગ્લાદેશના છે અને તેઓ 1988માં ભારત આવ્યા હતા. 2019માં ફોરેનર્સ ટ્રિબ્યુનલે તેમને વિદેશી જાહેર કર્યા હતા અને જેના કારણે તેમને સિલચરના ડિટેન્શન સેન્ટરમાં લગભગ 2 વર્ષ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મે 2021માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે ફેબ્રુઆરી 2025માં CAAનું જે પોર્ટલ હતું તે નાગરિકતા માટે અરજી કરી હતી અને તેમને 6 માર્ચ 2026ના રોજ સર્ટિફિકેટ ઓફ નેચરલાઇઝેશન આપવામાં આવ્યું હતું અને આ સાથે તેમની નાગરિકતા 7 ફેબ્રુઆરી 1988 એટલે કે જ્યારે તેઓ ભારતમાં આવ્યા હતા ને એ દિવસથી તેમની નાગરિકતા ગણવામાં આવી છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર એશિયન દેશ કયો બન્યો છે? તો મિત્રો હમણાં જ આપણે વાત કરી કે મોટાભાગની યુરોપિયન કન્ટ્રી છે ને તેમણે તો આ બેન ઓલરેડી લગાવી દીધા છે ઘણી બધી દેશોએ. પણ જો હવે આપણે એશિયા ખંડની વાત કરીએ તો તેમાં પણ હવે એક દેશ છે કે જેણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આવો જ નિયમ લાવી દીધો છે અને આ જે એશિયન દેશ છે તે છે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા સરકારે 6 માર્ચ 2026ના રોજ આ નવા નિયમની જાહેરાત કરી છે અને જેનો અમલ 28 માર્ચ 2026થી તબક્કાવાર શરૂ કરી દેવામાં આવશે. આ પ્રતિબંધથી યુટ્યુબ, ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ્સ, એક્સ જેને તમે ટ્વિટર પહેલાં નામ હતું અત્યારે એક્સ કહે છે, બીગો લાઈવ અને રોબોલોક્સ જેવા હાઈ રિસ્ક પ્લેટફોર્મ પર લાગુ થવાનું છે. ત્યાંના જે ડિજિટલ મંત્રી છે જેમનું નામ છે મેઉતિયા હાફિદ, તેમના જણાવ્યા અનુસાર બાળકોને ઓનલાઈન જે પોર્નોગ્રાફી હોય, સાયબર બુલિંગ હોય, છેતરપિંડી હોય અને સોશિયલ મીડિયાને વળગણથી બચાવવા માટે આવું પગલું લેવામાં આવ્યું છે. સાથે જ મિત્રો 28 માર્ચ જ્યારથી આ લાગુ થઈ જવાનું છે ત્યારથી 16 વર્ષથી ઉંમરના જેટલા પણ બાળકોએ એકાઉન્ટ બનાવ્યું હશે ને એ બધા એકાઉન્ટ ધીરે ધીરે ડીએક્ટિવેટ કરી દેશે અને સાથે તેઓ નવું એકાઉન્ટ ના બનાવી શકે ને તેવી પર જોગવાઈ કરવામાં આવશે. આ પ્રકારનો કાયદો લાવનાર ઇન્ડોનેશિયા દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ પણ બન્યો છે. એટલે જ મિત્રો આ સોશિયલ મીડિયા એવું વળગણ છે કે જેને વિદેશી લોકો તો સમજી જ ગયા છે, યુરોપિયન લોકોએ તો ઓલરેડી આખા દેશમાં બેન કર્યું જ છે. હવે ધીરે ધીરે એશિયામાં ઇવન આપણા ભારતના રાજ્યોમાં પણ આવવા માંડ્યું છે અને આ ખૂબ સારું ઇનિશિયેટિવ છે મિત્રો. કારણ કે 16 વર્ષની ઉંમરે એકવાર બાળકો જે ઇન્સ્ટાના રવાડે ચડી જાય છે ને તો પછી એ લોકો તેમાં જ રીલ સ્ક્રોલ જ કર્યા કરે છે. મને હમણાં વચ્ચે જ એક સબસ્ક્રાઈબર મિત્રએ બહુ સારી વસ્તુ કીધી હતી કે એક સરકારી સ્કૂલમાં ટીચર્સ છે તો એમણે એવું કીધું કે અમે સાહેબ જે મોટા બાળકો હોય છે 7મા અને 8મા 6, 7, 8ના બાળકો એમને અમારો જ્યારે ક્લાસ પતવાનો હોય છે તો છેલ્લી 15 મિનિટમાં તમારો વિડીયો અમે ત્યાં પ્લે કરીને બતાવીએ છીએ અને છોકરાઓને અત્યારથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર થાય ને એવો એટીટ્યૂડ કરીએ છીએ અને જેથી કરીને એને NMMS ને એ બધી પરીક્ષાઓમાં પણ એમને થોડું અત્યારથી એમને આ બધું કરંટને લઈને એ લોકો તૈયાર થતા છે. તો મિત્રો આ બહુ સારું ઇનિશિયેટિવ છે કે છોકરાઓમાં એક આદત પાડવી, બરાબર, કે જે 1 કલાક એ લોકો ટિકટોક કે ઇન્સ્ટાગ્રામની રીલો જોવે એમ કરતાં આવું ભલે અત્યારે અમુક પ્રશ્નો એમના લેવલથી બહાર ના હોય પણ અત્યારથી એમને ખબર પડવા માંડશે કરી એમનો ઇન્ટરેસ્ટ અહીંથી જાગવા માંડશે અને આ બહુ સારું ઇનિશિયેટિવ છે. હોરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026માં એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો આ સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે આપણા ગુજરાતના મુકેશ અંબાણી. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના મોસ્ટ એમપી 700 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયો પર જો હજુ સુધી જોવાનો બાકી હોય તો એને અવશ્યથી જોઈ લેજો એટલે છેલ્લા 4 મહિનાનું તમારું તૈયાર થઈ જાય અને ત્યારબાદ ડેઇલી કરંટ અફેર્સના જે 8 વાગે વિડીયો આવે છે એ જોવાનું ચાલુ કરી દેજો એટલે જ્યારે પણ તમારી નેક્સ્ટ પરીક્ષા હોય તો 6 થી 8 મહિનાનું કરંટ અફેર્સ તમારું તૈયાર એવી રીતે થઈ જશે કે તમારે પરીક્ષાના આગલા દિવસે કરંટ અફેર્સ જોવું નહીં પડે અને કરંટ અફેર્સ આવનારી તમામ પરીક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. માટે તમે અત્યારથી તૈયારી કરશો તો કરંટ અફેર્સ તમારા માટે ખૂબ જ મજાનો ટોપિક બની જશે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. લાઈફ ટાઈમ લિબરેટરિયન એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય લેખક કોણ છે? તો મિત્રો આ જે લિબરેટરિયન એવોર્ડ છે તેનાથી જે લાઈફ ટાઈમ એવોર્ડ અપાયો છે તે છે ગુરુચરણ દાસજીને. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ એમપી પ્રશ્નો. આઈ હોપ કે તમને 15 પ્રશ્નોમાં મજા આવી હશે અને તમને તૈયાર પણ થઈ ગયા હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ પ્લસ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા એને એક ફટાફટ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો આ ઉજવાય છે 8 માર્ચના રોજ. અમેરિકન ખંડમાં લેપ્રસી એટલે કે કુષ્ઠરોગ નાબૂદ કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો આ પ્રથમ દેશ બન્યો છે ચીલી. વિશ્વની પ્રથમ પ્રોફેશનલ ફ્રેન્ચાઇઝી આધારિત રોડ સાયકલિંગ લીગનું આયોજન કયો દેશ કરે છે? તો મિત્રો આયોજન થવાનું છે ભારતમાં, અને એમાં પણ વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે કઈ નદી પર ભારતના પ્રથમ નદી આધારિત લાઇટ હાઉસનો શિલાન્યાસ કર્યો છે? મિત્રો આ શિલાન્યાસ કરાયો છે બ્રહ્મપુત્ર નદી પર. યુનેસ્કોના વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026 માટે સત્તાવાર ભાગીદારી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ પસંદગી કરાઈ છે અદાની ગ્રુપની. દર્દીઓની સુવિધા માટે મી હેલ્થ મોબાઈલ એપ્લિકેશન ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે મી હેલ્થ છે તે શરૂ કરાઈ છે કેરળમાં. કયા દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા અંગેનો જાહેર પરામર્શ એટલે કે પબ્લિક કન્સલ્ટેશન શરૂ કર્યો છે? તો મિત્રો આ પબ્લિક કન્સલ્ટેશન શરૂ કર્યું છે યુનાઇટેડ કિંગડમમાં. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કેટલા શાસ્ત્રીય નૃત્યોને માન્યતા આપવામાં આવી છે? તો મિત્રો આ માન્યતા અપાઈ છે હવે 9 નૃત્યોને, કે જેમાં 9મું નૃત્ય છે છઉ નૃત્ય. મિત્રો અહીંયા આપણે તમને 2 ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યા હતા અને મોટા ભાગના મિત્રોએ જવાબ આપ્યા છે, અને મોટા ભાગના નહીં, તમામ મિત્રોના જવાબ સાચા જ છે. અને પ્રશ્ન હતો કે કુચીપુડી અને ભરતનાટ્યમ એ કયા રાજ્યના છે? તો તમે બધા જે લખ્યું છે એ સાચો જ જવાબ છે. તેમ છતાં એકવાર કહી દઉં કે જેમને જવાબ નથી આપ્યા કાં તો જેમને નથી ખબર એ લોકો માટે, તો કુચીપુડી છે આંધ્રપ્રદેશ અને ભરતનાટ્યમ છે તમિલનાડુના. મિત્રો ચલો અહીંયા એક નાનકડી તમને ટ્રીક જેવું ગઈકાલે વાત કરી હતી કે તમને આપીશ, તો જેમને આવડે છે એનો તો પ્રશ્ન જ નથી, પણ જેમને કદાચ નથી ખ્યાલ તેમને આપણે થોડી ટ્રીક આપી દઈએ કે કુચીપુડી, તો આપણે છે ને કુચી એટલે કાચી, પૂડી એટલે પૂરી, કાચી પૂરી, બરાબર. આપણને કોઈ પૂરી આપી તો આપણે એવું કહે ભાઈ આ પૂરી તો અડધી કાચી છે. તો કેવી કાચી છે? કારણ કે તેલમાં નાખી તો છે, તળી તો છે, પણ અડધી કાચી રહી ગઈ, એટલે કુચીપુડી કાચી પૂરી, કુચીપુડી કાચી પૂરી. જો લાગે ને જેવું એક બે વાર બોલશો એટલે મગજમાં ફિટ થઈ જશે. તો કેવી છે? કાચી, અડધી, આધી, અડધી એટલે કે આધી, આધી એટલે આધ, આંધ્રપ્રદેશ. તો આ રીતે યાદ રહી જાય ને તમને. કુચીપુડી કાચી પૂડી કેવી છે? આધી, આધી એટલે કે આંધ્રપ્રદેશ. અને ભરતનાટ્યમ જે હતું એ છે આપણા તમિલનાડુનું. તો તમને ખ્યાલ જ છે કે ભાઈ ભારતની પ્રાચીન ભાષાઓ કઈ હતી? તો આપણે કહીએ કે ભાઈ તમિલ તેલુગુ હતી. તો તમિલ ભાષા બહુ પ્રાચીન ભાષા છે. ક્યાંની છે? ભારતની. તમિલ ભારત, તમિલ ભારત, ભારત ભરતનાટ્યમ, ભારત ભરત ભરતનાટ્યમ. તો આ રીતે મિત્રો કંઈક ને કંઈક તમે આવું સેટ કરશો ને એટલે તમને આપોઆપ યાદ રહી જશે. ભલે અત્યારે પહેલી વાર કદાચ સાંભળતા હોય તો થોડું ઓકવર્ડ લાગે, પણ પછી તમે એક બે વાર સાંભળશો ને પછી તમને આપોઆપ યાદ રહી જશે. તમે કુચીપુડી વાંચશો એટલે તમારા મનમાં પહેલો પ્રશ્ન આવશે, આમ ડાયરેક્ટ અંદરથી તમારું નાનું મગજ બોલશે કાચી પૂરી કેવી? આધી, આધી એટલે આંધ્રપ્રદેશ, બરાબર. એ જ રીતે ચલો હજુ બી એક તમને કરાવી દઉં કે ભાઈ ઉત્તર પ્રદેશનું કયું છે? તો ત્યાંનું છે કથક. તો કથક એટલે શું? કથ્થો. પાનમાં શું લાગે? કથ્થો, કાથો, કાથો, બરાબર. પાનમાં શું લાગે? કાથો, બરાબર. કયા પાનમાં? બનારસી પાનમાં. પેલું કે ને ખાઈ કે પાન બનારસવાલા, તો પાનમાં લાગે કાથો. કયો પાન છે આપણો? બનારસવાળો. બનારસ ક્યાં આવ્યું છે? યુપીમાં. ખ્યાલ આવ્યું? તો કથક એટલે કાથો, કાથો લાગે પાનમાં, પાન છે બનારસનું, બનારસ છે યુપીમાં. તો આ રીતે તમને યાદ છે ઉત્તર પ્રદેશનું કથક. તો આ રીતે મિત્રો તમે કંઈક ને કંઈક આવું સેટિંગ કરો ને એટલે તમને કંઈક ગોખવું ના પડે. ને આપણે છે ને હમણાં આવા સ્માર્ટ વર્ક કરવાના, બરાબર. જે લોકો આપણા કરંટ અફેર્સના વિડીયો દરરોજ જોશે ને એમને આપણે રોજ આવી કંઈક ટ્રીકો આપ્યા કરીશું, બરાબર. કયા રાજ્ય પ્રજનન દર વધારવા અને બીજા અને ત્રીજા બાળકના જન્મ પર 25,000 પ્રોત્સાહનની જાહેરાત કરી છે? તો મિત્રો આ જાહેરાત કરાઈ છે આંધ્રપ્રદેશ દ્વારા. કયા રાજ્યના 11મા ધોરણના વિદ્યાર્થીઓને મિની સેટેલાઇટ વિકોસેટ 1 લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે વિકોસેટ 1 છે તેને લોન્ચ કર્યો છે તમિલનાડુના વિદ્યાર્થીઓએ. મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સને મજબૂત કરવા માટે કઈ રાજ્ય સરકારે હર સ્ટાર્ટ 5.0 નામની મહત્વની પહેલ શરૂ કરી છે? તો મિત્રો આ જે હર સ્ટાર્ટ છે ત્યારે શરૂ કરી છે ગુજરાતે. અને ગઈકાલના વિડીયોમાં આપણે કીધું હતું કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં આ બધું ફંક્શન થયું હતું. તો અહીંયાથી તમારા માટે હવે ફરી ક્લાસરૂમ ક્વેશ્ચન આવે છે. રેડી? યસ. બસ આ જે સ્પિરિટ છે ને એ જ ગમે છે, બરાબર. કારણ કે ક્લાસરૂમ ક્વેશ્ચન બ્રેન બુસ્ટર ક્વિઝમાં શું હોય મિત્રો? હમણાં તમને 15 પ્રશ્નો કે એમાં જ પૂછવા, એટલે તમને 15માં કેટલું તાજું છે એટલે તમને મોસ્ટલી આવડવું જોઈએ. ઘણા જો કે એ નથી આવડતું, પણ તમને મોટાભાગના આવડે એ બહુ સારી બાબત છે. પણ ક્લાસરૂમ ક્વેશ્ચન એ થોડા બહારના હોય કાં તો જૂના વિડીયોમાં આગળ સમજાય નહીં હોય, એટલે આમાં તમારે થોડું સર્ચ કરવું પડે.
તો ચલો તમને બે પ્રશ્નો એ પૂછું છું મિત્રો. અહીં ગુજરાત યુનિવર્સિટીની વાત કરીને આપણે. ઓકે, તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? અને બીજો પ્રશ્ન પણ અહીંયાથી છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ છે? ખ્યાલ આવ્યો? ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ, બરાબર, આ બંનેની સ્થાપના ક્યારે ક્યારે થઈ હતી? બરાબર, બેના વર્ષ અલગ અલગ છે. બરાબર, લગભગ એપ્રોક્સ 30 વર્ષ જેવો ગેપ છે. આ તમને હિન્ટ આપી છે મેં. બરાબર, લગભગ કીધું, એક્ઝેક્ટ નહીં, આ લમસમ ટ્રીક આપી છે. IBM ભારતમાં તેનું પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન સેન્ટર ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો આ લોન્ચ કરાયું છે બેંગલુરુમાં. સરકારી રેલવે પોલીસ વડાઓની 7મી અખિલ ભારતીય કોન્ફરન્સ કોના અધ્યક્ષપદે યોજાઈ છે? તો યોજાઈ છે સોનાલી મિશ્રાના અધ્યક્ષપદે. ખેડૂતોના પડકારો ઘટાડવા માટે કઈ રાજ્ય સરકારે પાક નોંધણી માટે ઓફલાઈન ફોટો અપલોડ કરવાની સુવિધા કરી છે? તો મિત્રો આ ઓફલાઈન ફોટો છે એ અપલોડ કર્યો છે મહારાષ્ટ્ર. અને છેલ્લો પ્રશ્ન હતો આપણો કે 50 મીટરની જે લિમ્બો સ્કેટિંગ હતી તે કરીને વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તે બનાવ્યો છે કોણે? યસ, સૃષ્ટિ શર્માએ. સાથે જ મિત્રો જે શિક્ષણની જે લોકો શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહી છે એમાં કેળવણી નિરીક્ષકની મેન પરીક્ષા જે આવવાની છે, ટાટ પરીક્ષા આવવાની છે, આ બધી પરીક્ષા માટે બહુ જ મોસ્ટ એમપી એક ટોપિક છે બોમ્બે રૂલ્સ 1949. તો તેનો વિડીયો પર ચેનલ પર આવી ગયો છે કે જેમાં આપણે સંપૂર્ણ સમજ આપી છે અને 50 પ્રશ્નો કરાયા છે. તો જો હજુ સુધી તે વિડીયો ના જોયો તો આને અવશ્યથી જોઈ લેજો મિત્રો. મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો અને સાથે જ ગઈકાલના 15 પ્રશ્નોનું રિવિઝન. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ સાથે જ જે ગઈકાલના જે પ્રશ્નોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તમારે 3 મિત્રોના નામ અત્યારે એનાઉન્સ કરવાના છે. અને આ જે 3 મિત્રો છે તે છે કોમલ બામટા, ભાવિક સિંહ કછવા અને રિદ્ધિ વસાવા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે જ બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબો બી આપે છે અને વિડીયો કેવો લાગ્યો એ અંગેના પ્રતિભાવો પણ આપે છે. તો મિત્રો જો તમે પણ આ ચેનલ પર આજે પહેલીવાર આવ્યા છો અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો તમને રિક્વેસ્ટ કે તમે પણ જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ એનાઉન્સ થઈ જાય. તો આજનો પહેલો સવાલ છે, હુન્ડાઈ મોટર ઇન્ડિયાના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? લાઈફ ટાઈમ લિબરેટરીયન એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય લેખક કોણ છે? ICC T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હશે એમાં તમને ચોક્કસથી ફાયદો થશે મિત્રો. અને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે. એટલે આપને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે ઉઠીને 15 થી 20 મિનિટ આપણી ચેનલના વિડીયોને જોવાની એક ખાસ આદત પાડજો, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રો એટલીસ્ટ 3 વોટ્સઅપ ગ્રુપ કાં તો 3 ટેલિગ્રામ ગ્રુપમાં આ જે વિડીયોની લિંક છે એને જરૂરથી ફોરવર્ડ કરજો, કારણ કે મિત્રો આ એક જાતનું વિદ્યાદાન જ કહેવાય. જેટલી વેચશો એટલું આપણે જેવું વધશે. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો મિત્રો તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.